માર્કેટમાં અત્યારે ખૂબ જ સરસ સ્ટ્રોબેરી મળી રહી છે. સ્ટ્રોબેરીની સિઝન પૂર બહારમાં ચાલી રહી છે. તો ચાલો આજે આપણે બધાની ફેવરિટ એવી સ્ટ્રોબેરી થીક શેકની રેસીપી કરીએ. સ્ટ્રોબેરીને આપણે ઉપરથી એના પાંદડા કાઢી અને ધોઈને લૂછી લેવાની છે. એ સ્ટ્રોબેરી મોટી છે એટલે આપણે એના ટુકડા કરી લઈશું. બહુ નાના ટુકડા નથી કરવાના, મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. એક નોનસ્ટિક પેન લેવાનું છે. આપણે એની અંદર સ્ટ્રોબેરીના જે પીસ કરેલા છે એ એડ કરીશું. હવે આપણે આ પીસની અંદર ખાંડ નાખવાની છે. 2 ટીસ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરીશું. ખાંડ નાખવાથી સ્ટ્રોબેરીનો જે ખટાશનો ભાગ છે એ દૂર થઈ જશે અને જે કચાશ થોડી લાગે આપણને ઘણીવાર ખાટો ટેસ્ટ એ પણ નહીં આવે. હવે આપણે આને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે સ્ટ્રોબેરીને ગરમ કરીશું. ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને સ્ટ્રોબેરી ઉપર એક સરસ ગ્લેઝ આવી ગયું છે. તો આપણે હવે ગેસને ઓફ કરી દઈશું. આપણે ઇલેક્ટ્રિક જે ચોપર આવે છે એની અંદર આપણે સ્ટ્રોબેરીને ચોપ કરવાની છે, જેથી તેને સાવ મેશ ના થઈ જાય. મિક્સચરમાં સ્ટ્રોબેરીના પીસ એકદમ ક્રશ થઈ જતા હોય છે. અહીં આપણે થોડું ક્રન્ચી રાખશું. સ્ટ્રોબેરી ક્રશ છે, તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો. એ જસ્ટ કલર અને ફ્લેવર માટે આપણે એડ કરીશું. એ મેં 3 ટીસ્પૂન જેટલો લીધો છે. આપણે વ્હિપ્ડ ક્રીમ અથવા વેનીલા આઈસ્ક્રીમનો ઉપયોગ કરીશું થિકનેસ માટે. અહીંયા મેં વેનીલા આઈસ્ક્રીમ લીધું છે. અહીંયા મેં 3 કપ જેટલો વેનીલા આઈસ્ક્રીમ લીધો છે. હવે ઇલેક્ટ્રિક બ્લેન્ડરમાં ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ જ સરસ માર્કેટ સ્ટાઇલ થીક શેક રેડી છે. તો તૈયાર છે સ્ટ્રોબેરી થીક શેક.